નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે અલ્પ દ્રાવ્ય ક્ષારોની દ્રાવ્યતા અને એના દ્રાવ્યતા ગુણાકારની વાત કરતા હતા. અલ્પ દ્રાવ્ય ક્ષાર કોને કહેવાય? તો કે એની અંદર આપણે તમને એવી વ્યાખ્યા આપી હતી કે ભાઈ જે ક્ષારની પાણીમાં દ્રાવ્યતા 0.01 મોલર કરતાં પણ ઓછી હોય એવા ક્ષારને આપણે અલ્પ દ્રાવ્ય ક્ષાર તરીકે ઓળખીએ છીએ. અને જેની દ્રાવ્યતા પાણીની અંદર 0.1 મોલર કરતાંય વધારે હોય અને આપણે એવા ક્ષારને આપણે સુદ્રાવ્ય તરીકે ઓળખીએ છીએ. તો અલ્પ દ્રાવ્ય ક્ષારોની દ્રાવ્યતાના આધારે આપણે એના દ્રાવ્યતા ગુણાકારના સૂત્રો કેટલાક ઉદાહરણ દ્વારા જોયા હતા. દાખલા તરીકે AgCl છે, તો AgCl નો દ્રાવ્યતા ગુણાકાર KSP નું સૂત્ર આપણે મેળવેલું, S નો વર્ગ. એવી જ રીતે MgOH ટ્વાઇસ હતો, તો MgOH ટ્વાઇસ માટે પણ આપણે એના દ્રાવ્યતા ગુણાકારનું સૂત્ર મેળવેલું, KSP બરાબર તો 2 નો વર્ગ 4 એટલે 4S નો ઘન, આવું સૂત્ર હતું. તો આ સિવાય તમારી ટેક્સ્ટબુકની અંદર હજુ બીજા 2 ઉદાહરણો આપેલા છે કે જેની અંદર એમના દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતાની વાત આવે છે. તો એ 2 જે ટોપિક આપેલા છે આપણે પહેલા એની ચર્ચા કરી લઈએ અને ત્યારબાદ અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા ઉપર સમાનાયન અસરની વાત કરીશું. તો હવે જે ઉદાહરણ આપ્યું છે એ છે ઝિર્કોનિયમ ફોસ્ફેટ. ઝિર્કોનિયમ ફોસ્ફેટ અને ઝિર્કોનિયમ ફોસ્ફેટ એનો દ્રાવ્યતા ગુણાકાર KSP નું સૂત્ર આપણે મેળવવું છે અને એની દ્રાવ્યતા S એનું સૂત્ર મેળવવું છે. તો KSP એટલે દ્રાવ્યતા ગુણાકાર છે અને S એટલે દ્રાવ્યતા છે અને દ્રાવ્યતા એટલે મોલ પ્રતિ લિટરની અંદર. તો પહેલા તો આપણને ઝિર્કોનિયમ ફોસ્ફેટ નું સૂત્ર ખબર હોવું જોઈએ. તો ઝિર્કોનિયમ ફોસ્ફેટ નું સૂત્ર કંઈક આ પ્રકારે છે કે Zr3PO4 આ એક પ્રકારનો આયનીય ક્ષાર છે અને એ આયનીય ક્ષાર કે જે અલ્પ દ્રાવ્ય ક્ષાર છે, એટલે જેટલો પાણીની અંદર ઓગળશે એનું સંપૂર્ણ આયનીકરણ થશે. એટલે જેટલો ઓગળશે એમાંથી હશે એટલા ધન અને ઋણ આયનો છૂટા પડી જશે. તો પહેલા તો આપણે આનું આયનીકરણ કરવું પડે કે ભાઈ Zr3PO4 થ્રાઇસ 4 અને અલ્પ દ્રાવ્ય ક્ષારમાં સંતૃપ્ત દ્રાવણ બની અને સંતુલનની સ્થિતિ આવશે. તો એમાં ઝિર્કોનિયમ ઉપર +4 ચાર્જ આવશે, PO4 ઉપર -3 ચાર્જ આવશે. પણ Zr ના કેટલા પરમાણુ છે? તો કે 3. PO4 ના તો કે 4. એનો અર્થ કે આ જે ક્ષાર છે અલ્પ દ્રાવ્ય ક્ષાર એ 3:4 પ્રકારનો થયો. હવે માની લો કે ઝિર્કોનિયમ ફોસ્ફેટની દ્રાવ્યતા S છે, તો એ જેટલો ઓગળશે એટલાનું તો સંપૂર્ણ વિયોજન થાય છે. એટલે આની દ્રાવ્યતા એના કરતા 3 ગણી એટલે 3S થશે. આની દ્રાવ્યતા તો કે 4S થશે. અને હવે મારે એનો KSP નું સૂત્ર લખવું છે. તો આ તો ઘન છે એટલે ઘનની ઘનતા તો અચળ જ રહેશે. તો KSP નું સૂત્ર આવું થશે કે Zr4 એની 3 ઘાત PO4 -3 એની 4 ઘાત. જો ઝિર્કોનિયમ ફોસ્ફેટની દ્રાવ્યતા S હોય તો Zr+4 ની કેટલી છે? તો કે 3S એની 3 ઘાત, આની 4S એની 4 ઘાત. તો 3 તરી 9 તરી 27 S ની 3 ઘાત ગુણ્યા ચોકો 16 ચોક 64 ગુણ્યા 4 એટલે 16 1 25 256 S ની 4 ઘાત
હવે 256 નો પાછો 27 સાથે ગુણાકાર 0 12 1 11 1 5 7 છક 42 4 7 પંચા 35 4 39 3 7 દુ 14 ને 3 17 2 1 9 અને 6 એટલે આપણો જવાબ આવશે 6912 s ની 3 ઘાતા અને 4 ઘાતા એટલે s ની 7 ઘાત અને જેટલી s ની ઘાત થાય એટલો જ એનો એકમ આવે એટલે m ની 7 ઘાત તો આના KSP નું સૂત્ર આપણને આવું મળે. જો આપણે એની દ્રાવ્યતા s મેળવવી હોય તો S7 બરાબર KSP ના છેદમાં 6912 થાય, પણ આનું આપણે સપ્તમૂળ લેવું પડે તો KSP ભાગ્યા 6912 અને એની 1/7 ઘાત. આ એની દ્રાવ્યતાનું સૂત્ર આવી ગયું S નું. તો આ પ્રમાણે અલ્પ દ્રાવ્ય ક્ષારોના દ્રાવ્યતા ગુણાકારનો ઉપયોગ કરી અને આપણે એની દ્રાવ્યતાનું મૂલ્ય મેળવી શકીએ. આ સિવાય બીજું એક ઉદાહરણ આપેલું છે. એક ઘન ક્ષાર છે ને એ ઘન ક્ષારનું સામાન્ય સૂત્ર આપેલું છે કે ભાઈ mx એની p પ્લસ ઘાત અને xy એની q માઇનસ. આવો એક આયનીય ક્ષાર છે અને એ આયનીય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર KSP નું સૂત્ર મેળવો. આવો તમને આયનીય ક્ષાર આપેલો છે ને એ આયનીય ક્ષારના KSP નું આપણે સૂત્ર મેળવવું છે અને દ્રાવ્યતા S નું સૂત્ર મેળવવું છે. ચલો આયનીય ક્ષાર છે mx પ્લસ p xy માઇનસ q. તો m ના કેટલા પરમાણુ છે? x જેટલા, એટલે x m એની પ્લસ p ઘાત. y ના કેટલા પરમાણુ, સોરી x ના કેટલા પરમાણુ છે y? તો કે પ્લસ y x ની માઇનસ q ઘાત. હવે માની લો કે mx પ્લસ p xy માઇનસ q આ જે આયનીય ક્ષાર છે એની દ્રાવ્યતા s હોય તો આની દ્રાવ્યતા કેટલી થશે? x ઇન્ટુ s. આની દ્રાવ્યતા કેટલી થશે? તો કે y ઇન્ટુ s. સમજ પડે છે હું કહું? તો હવે આના ઉપરથી આપણે KSP નું સૂત્ર લખીએ. આ તો આયનીય ક્ષાર છે એટલે એ તો ઘન હોય, તો ઘનની ઘનતા અચળ રે અગાઉ આપણે સમજાવ્યું છે એ જ પ્રમાણે. તો એમાં રહેલા આયનોની જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતાનો ગુણાકાર એટલે m પ્લસ p. પણ આગળ જે અંક છે એ ઘાતમાં જતો રહેશે ઇન્ટુ x માઇનસ q. આગળ જે અંક છે તત્વયોગ મિતિયોગ ગુણાંક એ ઘાતમાં જતો રહેશે. ચલો આની દ્રાવ્યતા કેટલી છે? તો કે x ઇન્ટુ s અને એની પાછી કેટલી ઘાત? તો કે આગળ તત્વયોગ મિતિયોગ ગુણાંક x છે એ ઘાતમાં છે એટલે x ઘાત. આની તો કે y ઇન્ટુ s એની y ઘાત. તો આવું થશે x ની x ઘાત ઇન્ટુ s ની x ઘાત ઇન્ટુ y ની y ઘાત ઇન્ટુ s ની y ઘાત. તો આવું લખાય કે x ની x ઘાત ઇન્ટુ y ની y ઘાત ઇન્ટુ s ની x પ્લસ y ઘાત. તો KSP નું આપણને સૂત્ર મળે. અને KSP ના સૂત્રનો ઉપયોગ કરીને આપણે દ્રાવ્યતા S ને જો કરતા બનાવીએ તો S ની x પ્લસ y એટલે આ એક પ્રકારની ઘાત થઈ S ની. તો સૂત્ર થાય KSP છેદમાં x ની x ઘાત ઇન્ટુ y ની y ઘાત. તો માટે S બરાબર શું લખી શકાય? તો કે
આટલાનું વર્ગમૂળ x પ્લસ વાયનું વર્ગમૂળ, એટલે આવું લખાય કે ભાઈ KSP છેદમાં x ની x ઘાત y ની y ઘાત ની 1/x પ્લસ y ઘાત. તો આના દ્રાવ્યતા S નું મૂલ્ય આપણને આ સૂત્ર દ્વારા મળે. તો આવું સમીકરણ તમારી બુકની અંદર આપેલું છે, જોજો. તો દ્રાવ્યતા S બરાબર KSP ના છેદમાં x ની x ઘાત y ની y ઘાત એની 1/x પ્લસ y ઘાત. હવે શું કહે છે કે આયનીય ક્ષાર હોય એ તો સંતૃપ્ત દ્રાવણની અંદર સંતુલનની સ્થિતિમાં હોય. હવે જ્યારે સંતુલનની સ્થિતિ હોય ત્યારે મેં તમને કીધું છે કે KSP અને QSP બેયના મૂલ્યો સમાન હોય. જ્યારે સંતુલન હોય દ્રાવણની અંદર ત્યારે KSP અને QSP ના બે મૂલ્યો સમાન હોય. સંતુલને QSP અથવા આપણે IP વાત કરી હતી તમને, QSP ઇઝ ઇક્વલ ટુ KSP. પણ માની લો કે આની અંદર સંતુલન સ્થપાયેલું છે અને ઈ સંતુલનની સ્થિતિએ હવે હું M+P ધન આયનની સાંદ્રતા વધારું. આ સંતુલને જે આયનો છે એ સંતુલને રહેલા ધન કે ઋણ આયન એની જો સાંદ્રતા વધારવામાં આવે આયનીય ક્ષાર અથવા જે અલ્પદ્રાવ્ય ક્ષાર છે એ જ્યારે દ્રાવણની અંદર સંતુલનની સ્થિતિએ હોય અને સંતુલને એમાં રહેલો ઉત્પન્ન થયેલો ધન કે ઋણ આયન એની સાંદ્રતા કોઈ પણ કારણસર જો વધારવામાં આવે તો સેટેલિયરના નિયમ પ્રમાણે શું થાય? તો કે વધેલી સાંદ્રતાને ઘટાડવાનો પ્રયાસ કરે. એટલે જો ધન કે ઋણાયનની સાંદ્રતા વધારવામાં આવે તો સંતુલન તેને ઘટાડવાનો પ્રયાસ કરે. અને ઘટાડવા માટે કઈ દિશામાં? તો કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરે. અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરે તો શું થાય? તો કે ઈ વખતે QSP નું મૂલ્ય ઈ KSP ના, કારણ કે તમે એની સાંદ્રતા વધારી છે આની ધન આયનની કે ઋણ આયનની, તો એના લીધે QSP નું મૂલ્ય KSP ના મૂલ્ય કરતા વધી ગયું. તો ઈ વખતે QSP નું મૂલ્ય KSP ના મૂલ્ય કરતા વધી જાય. એટલે હવે સંતુલન એને ઘટાડવા પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરશે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એ QSP અને KSP બેયના મૂલ્યો સમાન નહીં થઈ જાય ત્યાં સુધી. તો જ્યારે ધન કે ઋણ આયનની સંતુલન સાંદ્રતા વધારવામાં આવે તો સેટેલિયરના નિયમ પ્રમાણે એ વધેલી સાંદ્રતાને ઘટાડવા માટે સંતુલન પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરે અને એ આયનીય ક્ષાર અવક્ષેપિત થતો રહે. એટલે કે એની દ્રાવ્યતામાં ઘટાડો થાય. પણ એ ક્યારે? તો કે જો આપણે આવો ફેરફાર કરીએ તો. પણ માની લો કે એ જ સંતુલને દ્રાવણમાં રહેલા ધન કે ઋણ આયનની સાંદ્રતા ઘટાડવામાં આવે તો જ્યારે એની સાંદ્રતા ઘટાડીએ તો એવા સંજોગોમાં QSP નું મૂલ્ય એના KSP ના મૂલ્ય કરતા ઓછું થાય. એટલે KSP વધારે હોય, QSP ઓછો હોય. હવે તમે એની સાંદ્રતા ઘટાડી છે એટલે શું થશે? તો કે એવા સંજોગોમાં પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. કારણ કે જેની સાંદ્રતા ઘટાડો સેટેલિયરના નિયમ પ્રમાણે એની સાંદ્રતા વધારવાનો પ્રયાસ કરે એટલે QSP KSP કરતા નાનો થયો. હવે પ્રક્રિયા પુરોગામી દિશામાં ત્યાં સુધી થશે જ્યાં સુધી QSP અને KSP ના મૂલ્યો સમાન ન થઈ જાય.
જેવી રીતે આમાં હતું એવી જ રીતના. એટલે હવે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. ક્યાં સુધી? તો કે જ્યારે કેએસપી અને ક્યુએસપી ના મૂલ્ય સમાન થઈ જાય. એનો અર્થ કે એવા સંજોગોમાં જ્યારે ધન કે ઋણાયનની સાંદ્રતા ઘટાડીએ ત્યારે ક્યુએસપી કરતા કેએસપી વધારે થઈ જાય. પરિણામે એ અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતામાં વધારો થાય. એટલે વધારે પ્રમાણમાં દ્રાવ્ય થશે. તો આવા અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતાને અસર કરતા પરિબળોમાં જો આપણે એની અંદર સમાન આયનનો ઉપયોગ કરીએ તો આવી અને અસર થાય. હવે એ અસર જે છે એને આપણે કેટલાક ઉદાહરણો દ્વારા જોઈએ. દાખલા તરીકે આપણી પાસે કોઈ એક અલ્પ દ્રાવ્ય ક્ષાર એનું આયનીકરણ થઈ અને સંતુલનની સ્થિતિ સ્થપાયેલી છે. માની લો કે આપણે સોડિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ લઈ લઈએ. તો એના સંતૃપ્ત દ્રાવણની અંદર આયનીકરણથી Na+ અને Cl- આયનો ઉત્પન્ન થયેલા હશે અને આની અંદર સંતુલનની સ્થિતિ હશે. હવે સંતુલને તો ક્યુએસપી અને કેએસપી ના મૂલ્યો સમાન હશે. પણ હવે આ સંતુલનને અસર કરતું પરિબળ એટલે આમાં રહેલો ધન કે ઋણ આયન બેમાંથી ગમે તે એક આયનની સાંદ્રતા જો આપણે વધારવાનો પ્રયાસ કરીએ, દાખલા તરીકે આની અંદર HCl વાયુ પસાર કરીએ, આ સંતુલન મિશ્રણની અંદર HCl વાયુ પસાર કરીએ તો HCl વાયુ એના આયનીકરણથી H+ અને Cl- આયન ઉત્પન્ન થશે. એનો અર્થ કે સંતુલને HCl નામનો વાયુ પસાર કર્યો દ્રાવણમાં એટલે એના લીધે Cl- આયનની સાંદ્રતા વધી ગઈ. એટલે આ સંતુલન એ વધેલી Cl- આયનની સાંદ્રતાને ઘટાડવાનો પ્રયાસ કરશે. હવે Cl- આયનની સાંદ્રતા વધી ગઈ એનો અર્થ શું થયો કે એ વખતે ક્યુએસપી નું મૂલ્ય એ કેએસપી ના મૂલ્ય કરતા વધી ગયું. એટલે ફરી પાછું એ સંતુલન પ્રાપ્ત કરવા માટે એટલે કે ક્યુએસપી અને કેએસપી નું મૂલ્ય સમાન કરવા માટે શું કરશે? તો કે હવે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં કરશે. ક્યાં સુધી પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે? તો કે જ્યારે ક્યુએસપી અને કેએસપી ના મૂલ્યો સમાન થઈ જશે ત્યાં સુધી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. અને પ્રતિગામી દિશામાં થશે એટલે એનો અર્થ એવો થયો કે NaCl જે છે એ અવક્ષેપિત થશે, એની દ્રાવ્યતામાં ઘટાડો થાય. તો આવી અસર સમાન આયનની અલ્પ દ્રાવ્ય ક્ષારની અંદર સંતુલનને થતી હોય છે. સમજ પડે છે હું કહું? તો અલ્પ દ્રાવ્ય ક્ષારની જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતામાં સમાન આયન અસર અગત્યનો ભાગ ભજવે. અથવા માની લો કે સંતુલન સ્થપાયેલું હતું, તમે એની અંદર HCl ઉમેરી દીધો એટલે Cl- આયનની સાંદ્રતા વધી ગઈ. વધેલી સાંદ્રતાને ઘટાડવા સંતુલન આ દિશામાં પ્રક્રિયા કરશે. એનો અર્થ કે સોડિયમ ક્લોરાઇડ જે દ્રાવ્ય થયેલો હતો એમાંથી કેટલોક સોડિયમ ક્લોરાઇડ અવક્ષેપિત થશે. એનો અર્થ કે એની દ્રાવ્યતામાં ઘટાડો થાય. તો આવી અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા ઉપર સમાન આયન અસરની વાત તમને આપેલી છે. તો સોડિયમ ક્લોરાઇડ એ આપણને શુદ્ધ સ્વરૂપે મળશે. તો સોડિયમ ક્લોરાઇડ પુનઃ અવક્ષેપિત થશે, એની દ્રાવ્યતાની અંદર ઘટાડો થશે. એને પરિણામે એ સોડિયમ ક્લોરાઇડની અંદર દ્રાવણમાં રહેલા સોડિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એ મેગ્નેશિયમ સલ્ફેટ અને સોડિયમ સલ્ફેટ એને સોડિયમ ક્લોરાઇડના અવક્ષેપણથી
આપણે એને સરળતાથી અલગ પાડી શકીએ. તો આવી અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા ઉપર સમાન આયન અસર જુઓ તમારી બુકની અંદર શું કહે છે કે લ સેટેલિયરનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ પણ આયનની સાંદ્રતા જો વધારવામાં આવે તો એ એનાથી વિરુદ્ધ ભારવાળા આયન સાથે સંયોજાય, એટલે Cl ની સાંદ્રતા વધારી એટલે એનાથી વિરુદ્ધ ભારવાળા આયન સાથે સંયોજાય અને જ્યાં સુધી KSP અને QSP સમાન નહીં થાય ત્યાં સુધી પ્રક્રિયા આ દિશામાં આગળ વધશે, એટલે જે ક્ષાર હતો એ ક્ષાર અવક્ષેપિત થશે. હવે એનાથી ઉલટું પણ સાચું છે કે તમે આમાંથી કોઈ પણ ક્ષાર જે છે એ ક્ષારની સાંદ્રતા ઘટાડો. માની લો કે આમાંથી Cl માઇનસ આયનને તમે દૂર કરો તો Cl માઇનસની સાંદ્રતા ઘટાડવું એટલે સંતુલન શું કરે, એની સાંદ્રતાને વધારવા પુરોગામી દિશામાં પ્રક્રિયા કરે તો એ વખતે આ અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતામાં વધારો થાય. કારણ કે જ્યારે તમે કોઈ ઋણ આયન કે ધન આયનની સાંદ્રતા ઘટાડો એટલે એવા સંજોગોમાં QSP નું મૂલ્ય છે એ KSP ના મૂલ્ય કરતા ઓછું થઈ જાય અને જ્યાં સુધી QSP અને KSP સમાન નહીં થાય ત્યાં સુધી પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે અને એ વખતે એ અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતામાં વધારો થાય. તો કે એ જ પ્રમાણે કોઈ પણ આયનની સાંદ્રતા ઘટાડવામાં આવે તો વધારે ક્ષાર ઓગળશે, એટલે કે આયનોની સાંદ્રતા જ્યાં સુધી KSP અને QSP સમાન નહીં થાય ત્યાં સુધી ઓગળશે. તો આવા દ્રાવ્ય ક્ષાર જેવા કે સોડિયમ ક્લોરાઇડને આપણે લાગુ પાડી શકીએ. સોડિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ લઈએ અને એની અંદરથી HCl વાયુ પસાર કરીએ તો સોડિયમ ક્લોરાઇડ અવક્ષેપિત થશે, કારણ કે HCl ના વિયોજનથી ઉત્પન્ન થતો Cl માઇનસ આયન એમાં ઉત્પન્ન થાય એટલે Cl માઇનસ આયનની સાંદ્રતા વધી જાય. તો આ રીતે મેળવેલો સોડિયમ ક્લોરાઇડ ખૂબ જ ઊંચી શુદ્ધતા ધરાવતો હોય અને એને આપણે સોડિયમ કે મેગ્નેશિયમ સલ્ફેટ જેવી અશુદ્ધિઓને એની અંદરથી દૂર કરી શકીએ, કારણ કે આનું અવક્ષેપણ થાય છે. તો સમાન આયન અસરનો ઉપયોગ ભારમાપક પૃથ્થકરણની અંદર પણ દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય ઘણું ઓછું હોય એવા આયનનું સંપૂર્ણ અવક્ષેપણ એના અલ્પ દ્રાવ્ય ક્ષારને મેળવવા માટે થાય છે. તો ભારમાપક પૃથ્થકરણની અંદર પણ આ સમાન આયન અસરનો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે સિલ્વર ક્લોરાઇડ છે કે જેના દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય ઓછું છે, જેનો દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય ઓછું છે એટલે એની દ્રાવ્યતા ઓછી છે એટલે મારે EAgCl નું પુનઃ અવક્ષેપણ કરવું હોય તો આપણે આ સમાન આયન અસરનો ઉપયોગ એ ભારમાપક પૃથ્થકરણની અંદર કરી શકીએ. હવે એની અંદર શું કરવાનું તો કે AgCl નું પુનઃ અવક્ષેપણ કરવું હોય તો કાં તો મારે Ag+ ની સાંદ્રતા વધારવી પડે અને કાં તો મારે Cl માઇનસ આયનની સાંદ્રતા વધારવી પડે. એ વધારું એટલે સંતુલન એને ઘટાડવા આમ પ્રક્રિયા કરે એટલે AgCl નું પુનઃ અવક્ષેપણ થઈ જાય. સમજ પડે શું કહું? માની લો કે આ જ સંતુલને હું એની અંદર HCl ઉમેરી દઉં એટલે HCl ના લીધે ઉત્પન્ન થયેલો Cl માઇનસ આયન એની સાંદ્રતા વધી જાય. એ વધેલી સાંદ્રતાને ઘટાડવા પ્રક્રિયા આમ થાય AgCl નું પુનઃ અવક્ષેપણ થઈ જાય. તો AgCl નું પુનઃ અવક્ષેપણ કરવું હોય તો એ ભારમાપક પૃથ્થકરણની અંદર પણ આપણે આ સમાન આયન અસરનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે FeOH થ્રાઇસ જે અલ્પ દ્રાવ્ય ક્ષાર છે એના આયનીકરણથી Fe+3 અને OH માઇનસ આયન ઉત્પન્ન થાય છે, પણ એનો દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય ઓછું છે. એટલે જો હું આની અંદર Fe+3 કે OH માઇનસ આયન ઉત્પન્ન કરે એવો કોઈ પદાર્થ ઉમેરી દઉં, દાખલા તરીકે NaOH ઉમેરી દઉં તો NaOH ઉમેરીશ એટલે શું થશે તો કે Na+ અને OH માઇનસ આયનની સાંદ્રતા વધશે. તો OH માઇનસ આયનની સાંદ્રતા પહેલા હતી એના કરતા હવે વધી જશે એટલે વધેલી સાંદ્રતાને ઘટાડવા સંતુલન આ દિશામાં પ્રક્રિયા કરે એટલે એ જ FeOH થ્રાઇસ એનું પાછું અવક્ષેપણ કરી શકાય. તો ત્યાં લખેલું છે કે સિલ્વર આયનને સિલ્વર ક્લોરાઇડ તરીકે અવક્ષેપિત કરવો હોય
ફેરિક આયનને ફેરિક હાઇડ્રોક્સાઇડ તરીકે આપણે એનું અવક્ષેપન કરવું હોય, અથવા બેરિયમ આયનને, એટલે માની લો કે બેરિયમ સલ્ફેટ છે, BaSO4 અલ્પદ્રાવ્ય ક્ષાર, એમાંથી Ba+2 અને SO4-2 આયન બને છે. હવે આ Ba+2 જે છે એ Ba+2 આયનને મારે BaSO4 ની અંદર અવક્ષેપિત કરવો છે. તો કોઈ પણ કારણસર કાં તો મારે Ba+2 ની સાંદ્રતા વધારવી પડે, કાં તો SO4-2 ની સાંદ્રતા વધારવી પડે. તો સંતુલને આની અંદર હું સલ્ફ્યુરિક એસિડ ઉમેરી દઉં તો એનાથી 2H+ અને SO4-2 આયન આની સાંદ્રતા વધી જશે. એને ઘટાડવા સંતુલન આ દિશામાં પ્રક્રિયા કરશે, એટલે Ba+2 નામનો આયન આ ઋણ આયન સાથે સંયોજાઈ અને બેરિયમ સલ્ફેટ તરીકે પુનઃ અવક્ષેપિત થશે. તો આવી સમાન આયન અસરની ઉપયોગિતા કે આવા ગુણાત્મક પૃથ્થકરણની અંદર કે જેમનો દ્રાવ્યતા ગુણાકાર બહુ જ ઓછો હોય એનું આપણે પુનઃ અવક્ષેપણ કરવું હોય તો સમાન આયન અસરનો આપણે ઉપયોગ કરી શકીએ. તો હવે સમાન આયન અસરના અનુસંધાને કાં તો દ્રાવ્યતા ગુણાકારના અનુસંધાને જે 2-3 કોયડાઓ આપણને ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે એની ચર્ચા કરી નાખીએ. આગળ એક કોયડો 7.24 બાકી છે, જેની ચર્ચા આપણે આગળ ઉપર કરીશું. 7.25 એ સીધું સૂત્ર છે. એસિટિક એસિડ એ નિર્બળ એસિડ ગણાવી દીધો છે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એ પણ નિર્બળ બેઝ. તો નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ એનો ક્ષાર એ કાં તો એસિડિક હોય, બેઝિક હોય, તટસ્થ હોય, અને એ બેના મિશ્રણની pH આપણે શોધવી છે. તો એમોનિયમ એસિટેટ જે બને એ એમોનિયમ એસિટેટના દ્રાવણની pH આપણે મેળવવી છે. તો એનું સૂત્ર મેં તમને કહી દીધું છે, દાખલો ગણાવી પણ દીધો છે. કોયડા નંબર 7.26. તો 7.26 નંબરનો કોયડો જોઈએ. એટલે હવે એક જ ટોપિક બાકી રહેશે, નિર્બળ એસિડના ફોસ્ફેટ ક્ષારોની દ્રાવ્યતા અને pH વચ્ચેનો સંબંધ. કોયડા નંબર 7.26 A2X3 ની દ્રાવ્યતા શુદ્ધ પાણીમાં ગણો. એટલે આપણે આની દ્રાવ્યતા S મેળવવી છે. આઈડીએ સંયોજન છે એટલે અહીં લખેલો અંકી આનો વીજભાર હોય એટલે A+3, અહીં લખેલો અંકી આનો વીજભાર હોય X-2, પણ A કેટલા છે 2, X કેટલા છે 3. માની લો કે આની દ્રાવ્યતા S છે, તો A+3 આયનની દ્રાવ્યતા એના કરતા બમણી એટલે 2S હશે. આની દ્રાવ્યતા તો કે 3S હશે. તો આના દ્રાવ્યતા ગુણાકાર KSP નું સૂત્ર શું થાય? તો કે KSP બરાબર A+3 ની સાંદ્રતા અથવા એની દ્રાવ્યતા એની 2 ઘાત X-2 એની સાંદ્રતા એની 3 ઘાત, આની છે 2S એટલે એનો વર્ગ, આની છે 3S એનો ઘન. કેવા પ્રકારનો ક્ષાર છે? તો કે 2:3 પ્રકારનો છે. તો 2 નો વર્ગ એટલે 4, 3 તરી 9 તરી 27 અને 27 ગુણ્યા 4 2 108 S ની 5 ઘાત. આ એના KSP નું સૂત્ર આવશે. ચલો શું કહે છે રકમ? તો કે એની શુદ્ધ પાણીની અંદર દ્રાવ્યતા ગણો. એમ ધારી લો કે કોઈ પણ પ્રકારનો આયન પાણી સાથે પ્રક્રિયા કરતો નથી અને A2X3 નો દ્રાવ્યતા ગુણાકાર KSP એની વેલ્યુ આપણને આપી દીધી છે, એ અહીંયા મૂકી દઈએ એટલે દ્રાવ્યતા મળી જાય. તો KSP ઉપરથી આપણે S ને કરતા બનાવીએ એટલે S ની 5 ઘાત બરાબર KSP ના છેદમાં 108. KSP ના છેદમાં 108. ચલો KSP ની કિંમત મૂકી દઈએ 1.1 ગુણ્યા 10⁻23 ઘાત એના છેદમાં 108. સમજ પડે છે? ચલો 1.1 ભાગ્યા 108 કરીએ
1.1 ભાગ્યા 108 એટલે 0.010 ગુણ્યા 10⁻23 ઘાત. ચલો 2 પોઈન્ટ આમ ખસી જઈએ એટલે 1 ગુણ્યા 10⁻23 ઘાત, સોરી 23 હતી એટલે 2 થશે એટલે 10⁻25 ઘાત. આવું આપણને S5 નું મૂલ્ય મળશે. સમજ પડે છે? અને એના ઉપરથી દ્રાવ્યતા ગણવી હોય તો 1 ગુણ્યા 10⁻25 ઘાત છે માઇનસ એટલે 5 થઈ જશે, પાયો 25, તમને જવાબ મળશે 10⁻5 ઘાત. તો S નું મૂલ્ય આપણને, આની દ્રાવ્યતા S નું મૂલ્ય આપણને મળી જાય. એવી જ રીતે 2 અલ્પ દ્રાવ્ય ક્ષાર આપેલા છે. 7.27 નંબરનો કોયડો. 2 અલ્પ દ્રાવ્ય ક્ષાર, એક છે NiOH twice, એટલે એની અંદરથી બનશે Ni+2 અને 2OH માઇનસ, અને બીજો એક આપેલો છે AgCN, તો એની અંદરથી બનશે Ag+ અને Cn-. આ બંનેના KSP ના મૂલ્યો આપી દીધા છે. ચલો આના KSP નું સૂત્ર, દ્રાવ્યતા S, IS, આ 2S, આની દ્રાવ્યતા S, IS, આ પણ S. ચલો KSP, તો KSP બરાબર Ni+2 OH માઇનસ એની 2 ઘાત, આની S, આની 2S ની 2 ઘાત એટલે 4S નો ઘન. આ KSP નું સૂત્ર. ચલો આમાં તો S એટલે S નો વર્ગ એટલે KSP બરાબર S નો વર્ગ. KSP આપેલા છે, બેના કિંમતો મૂકી દઈએ તો NiOH twice નો KSP એની વેલ્યુ છે એટલે 4S નો ઘન બરાબર 2 ગુણ્યા 10⁻15 ઘાત. તો S નો ઘન બરાબર 2 ગુણ્યા 10⁻15 ભાગ્યા 4 એટલે 1/2 એટલે 0.5 ગુણ્યા 10⁻15 ઘાત. સમજ પડે છે? તો આ S નો ઘન એની વેલ્યુ આવશે. ચલો એ જ રીતે આનો KSP એની વેલ્યુ આપણને આપી છે 6 ગુણ્યા 10⁻17, તો 6 ગુણ્યા S નો વર્ગ બરાબર 6 ગુણ્યા 10⁻17 S નો વર્ગ આવી ગયો, આમાં S નો ઘન આવી ગયો. હવે આનું આપણે ઘન મૂળ કાઢવાનું, તો 0.5 એના અનુસંધાને એનું ઘન મૂળ આપણે કાઢીશું તો 15 છે ઘાત. અહીંયા S નો ઘન આવ્યો, 4S નો ઘન હતો, 4 વડે ભાગી નાખે એટલે આપણને એની વેલ્યુ આટલી મળી. તો એના માટે એમને જે સંજ્ઞા અથવા સૂત્ર વાપર્યું છે, તો પહેલા માટે KSP બરાબર 2 ગુણ્યા 10⁻15 એટલે એનો સિમ્બોલ એમણે વાપર્યો છે S2 છે. એટલે S2 વાળું સૂત્ર આપણે મેળવીએ તો S2 એટલે 1 પોઈન્ટ આમ ખસી જાય એટલે ચોકો 16 થઈ જશે. એટલે S2 એની વેલ્યુ, આનું તમે ઘનમૂળ કાઢશો એટલે 0.58 ગુણ્યા 10⁻4 ઘાત આવશે. આનું ઘનમૂળ કેટલું આવશે? 0.58 ગુણ્યા 10⁻4 ઘાત. આનું આપણે વર્ગમૂળ કાઢવું છે, તો આનું વર્ગમૂળ તો નીકળશે નહીં, એટલે પહેલા આપણે એને 1 પોઈન્ટ આમ ખસી જઈએ એટલે 0.6, અથવા 1 પોઈન્ટ આમ ખસી જઈએ તો 60 ગુણ્યા 10⁻18 થશે. એટલે 18 નું વર્ગમૂળ 10⁻9 અને આનું વર્ગમૂળ કાઢજો એટલે 88 64 થાય એટલે 7 પોઈન્ટ સમથિંગ આવશે. IS મોલર.
એ જ રીતે આનું ઘનમૂળ આપણે કાઢવાનું, તો એનું ઘનમૂળ કાઢશો એટલે એ તમારો જવાબ 0.58 ગુણ્યા 10⁻⁴ આવશે. સમજ પડે છે? તો અહીંયા એની દ્રાવ્યતાના અનુસંધાને દાખલાઓની વાત પૂરી થાય. ત્યાર પછી આવશે કોયડા નંબર 7.28. તો છેલ્લો એક દાખલો કોયડો આપણે 7.28 ગણી લઈએ, પછી માત્ર એક જ કોયડો બાકી રહેશે આગળ જે આપણે બાકી મૂક્યો છે 7.24, અને ત્યારબાદ સીધા જ સ્વાધ્યાયના પ્રશ્નો અથવા સ્વાધ્યાયના દાખલાઓ. હવે શું કહે છે જુઓ 7.28 ની અંદર કે ભાઈ NiOH ટ્વાઇસ ની 0.10 મોલર NaOH માં મોલર દ્રાવ્યતા ગણો. તો NiOH ટ્વાઇસ એ અલ્પ દ્રાવ્ય ક્ષાર છે, એટલે એમાંથી Ni પ્લસ OH માઇનસ આવું મળશે, અને એની અંદર 0.10 મોલર NaOH ઉમેરવામાં આવે છે. 0.10 મોલર NaOH આપણે એની અંદર ઉમેરવાનો છે. NiOH ટ્વાઇસ નો આયનીય ગુણાકાર 2 ગુણ્યા 10⁻⁵. હવે આયનીય ગુણાકાર એટલે દ્રાવ્યતા ગુણાકાર થયો KSP. તો આનો KSP આપણને આપી દીધો છે IS આ 2S. તો KSP નું સૂત્ર શું થશે? તો કે KSP બરાબર Ni ની દ્રાવ્યતા S છે, આની દ્રાવ્યતા S, આની દ્રાવ્યતા 2S, એની 2 એટલે આવશે 4S નો ઘન. આ એના KSP નું સૂત્ર. તો NiOH ટ્વાઇસ ની દ્રાવ્યતા S છે, અને એના અનુસંધાને આપણે એના KSP નું સૂત્ર મેળવી લીધું. તો કે Ni+2 ની સાંદ્રતા એને આપણે S નામ આપ્યું, OH માઇનસ ની દ્રાવ્યતા એને આપણે નામ આપ્યું 2S, એની 2. પણ એની અંદર આપણે 0.10 મોલર NaOH ઉમેરેલો છે, એટલે પહેલેથી જ એમાં OH માઇનસ આયનની સાંદ્રતા હાજર છે. હવે NaOH તો પ્રબળ બેઝ છે, હવે એના આયનીકરણથી Na પ્લસ અને OH માઇનસ આયન ઉત્પન્ન થાય, એટલે જેટલી NaOH ની સાંદ્રતા હોય 0.10 મોલર છે, તો એમાંથી ઉત્પન્ન થતા OH માઇનસ આયનની સાંદ્રતા પણ એટલી જ હોય, Na પ્લસ ની એટલી, એટલે આ 0.10 મોલર થઈ. તો જ્યારે તમે એમાં સમાન આયન ઉત્પન્ન કરો છો એટલે OH માઇનસ આયનની સાંદ્રતા વધી ગઈ. પહેલા આટલી હતી 2S જેટલી, પણ તમે NaOH એમાં ઉમેરેલો છે એટલે નવી OH માઇનસની સાંદ્રતા આટલી વધી, એટલે ટોટલ OH માઇનસ આયનની સાંદ્રતા કેટલી થઈ? તો કે આ 2S હતી, અને એમાં પાછી આ OH માઇનસ આયનની સાંદ્રતા, એટલે OH માઇનસ આયનની નવી સાંદ્રતા એની અંદર આપણે એડ કરવી પડે. તો 2S પ્લસ 0.10, તો નવી OH માઇનસની સાંદ્રતા આટલી આપણે મૂકવાની. તો આ જે સાંદ્રતા છે OH માઇનસની, એ સાંદ્રતાને હવે ફરી પાછા આપણે એના KSP ના સૂત્રની અંદર મૂકી દઈએ. સમજ પડે છે? પણ આ તો અલ્પ દ્રાવ્ય ક્ષાર છે, એટલે અલ્પ દ્રાવ્ય ક્ષાર હોય એનો જે S ની વેલ્યુ છે, આમાંથી જે OH માઇનસ આયન ઉત્પન્ન થાય એટલી તો એમાં હોય નહીં, કારણ કે આપણે અલ્પ દ્રાવ્ય ક્ષાર માટે શું કીધું છે કે એની દ્રાવ્યતા 0.01 મોલર કરતા પણ ઓછી હોય. એટલે આ 2S નું જે મૂલ્ય છે આની સરખામણીમાં બહુ જ ઓછું થાય, એટલે આપણે આને અવગણી લઈશું. એટલે હવે એના KSP ના સૂત્રની અંદર નવી OH માઇનસની સાંદ્રતા છે એ આપણે મૂકી દઈએ. તો KSP નું સૂત્ર આવું છે, KSP બરાબર S, અહીંયા 2S, પણ એ 2S ના બદલે હવે આ મૂકવું પડશે ને, 2S પ્લસ 0.10 એની 2. પણ આને તો આપણે આની સરખામણીમાં અવગણી લઈએ, કારણ કે એનું મૂલ્ય ઓછું છે, એટલે આ S અહીંયા થશે 0.10 એનો વર્ગ, અને અહીંયા KSP. રેડી? અને હવે આના ઉપરથી આપણે S ને મેળવી લઈએ. KSP એનો આપી દીધો છે, કેટલો છે? તો કે એનો KSP છે 2 ગુણ્યા 10⁻15,
તો 2 ગુણ્યા 10⁻15 બરાબર S. અહીંયા 0.10 ગુણ્યા 0.10 આવું થશે. તો S બરાબર 2 ગુણ્યા 10⁻15 0.1 એટલે ઉપર 10 બીજા 10 એટલે અહીંયા 100 થઈ જશે. તો 15 છે, આ 2 ઘાત અહીંયા કેન્સલ થશે એટલે 2 ગુણ્યા 10⁻13 આટલી એની દ્રાવ્યતા આવશે. રેડી? તો આ પ્રમાણે એની મોલર દ્રાવ્યતા ગણી શકાય. તમને પૂછે તો NiOH ની દ્રાવ્યતા આટલી થાય, એમાં Ni+2 ની દ્રાવ્યતા કેટલી? તો કે તો S જેટલી જ છે. તો અહીંયા દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકારના અનુસંધાને ટેક્સ્ટબુકની અંદર આવતા કોયડાઓની વાત આપણે પૂરી કરીએ છીએ. એટલે ટેક્સ્ટબુકમાં એક કોયડો 7.24 બાકી રહેશે, છેલ્લી એક થિયરી બાકી રહેશે, નિર્બળ એસિડના ફોસ્ફેટ ક્ષારોની pH દ્રાવ્યતાને અને pH વચ્ચેનો સંબંધ, અને છેલ્લે સ્વાધ્યાય. તો બાકીની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.